તો કે મરતોય નથી ને જન્મતોય નથી. એ તો ક્યારનો છે, જેવો જ્યારનો વિશ્વ બનાવ્યું ત્યારનો તેવો ને તેવો. કોણ છે તેવો? આ બોલી રહ્યો છે તે, બોલાઈ રહ્યો છે તે, હલાઈ રહ્યો છે તે, ચલાઈ રહ્યો છે. ચલાવે છે કોણ? બાજુ વગાડી તો કરું, પણ કોણે વગાડ્યું? જે વાગે નહીં તો, વગાડે નહીં તો, એ વગાડે નહીં તો સ્વર નીકળશે. તો વગાડી કોણે? હા, કેવું કે મીઠો સુર. મીઠો સુર નહીં, પેલા હાથ ફેર્યો તો મીઠો સુર આવે, નહીં ના આવે. એમ આમાંય પણ હલાવવા વાળો, ચલાવવા વાળો એ સજાતીનો સકર્તા માલિકે પોતે પોતાની સજાતીનો હંસ હતો. એ હંસને આમાં પ્રેરિત કર્યો છે. અંદર ઉતાર્યો નથી, પણ એની ચેતના એના ઉપર સ્પર્શેલી છે. જો ભૂલ ના કરતા કોઈ એમ કે આત્મા મય છે તો જન્મ મરણ લાગુ જાય. આત્મા ગાંઠમાં છે એમ કહેતો તો એને જન્મ મરણ લાગુ પડે. એટલે ભૂલે ચૂકે આ પણ વાત વિચારજો. આત્મા અંદર નથી, તકો કે જીવે છે કેમ કેમ? તેના માટે વાંચજો પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ નામનો ગ્રંથ. પ્રણવ કલ્પતરુ, પ્રણવરૂપી વૃક્ષ આખું બનાવ્યું છે કલ્પતરુ. આ કલ્પના કરે એમાંથી જે બધું જ મળે કલ્પતરુ કહેવાય. આ પ્રણવ, આ પ્રણવમાં અમોઘ શક્તિ મૂકી દીધેલી છે, પણ છતાંય પણ પ્રણવ જળ છે. છતાંય પણ પ્રણવ જળ છે. જળને ચેતન કરનારો જે હંસ છે એની દ્રષ્ટિ પડે તો જ મેળ પડે. કે હંસની દ્રષ્ટિ તો અવળી ફરી છે, શરીર સંબંધમાં પ્રીતિ કરી છે, અટકી રહ્યો કઈક કાળનો. પણ હવે આપણે બધા શું સમજ્યા કે મોજ ઘાટ, મોજ આત્મા, મોજ આત્મા તે જ ઘાટ, એમાં આમાં આપણે ફસાઈ ગયેલા છીએ. જુદું પાડો. પાત્ર અને પાત્રની વસ્તુ બેને જુદી પાડવી પડે. પરમાત્માએ આપણને નીચ કરતા માલિકે, કરતા સજ્જના માલિકે, વિશ્વનિયંતાએ આપણે ઉત્તમ આવો રૂપાળો કાયા વાળો સરસ ગાઢ સર્જિત કરીને આપણને આપ્યો છે. 84 લાખ પ્રકારના ગાઢો બનાવ્યા છે. એટલા નહીં, પણ અંતર્વર્તીના હમનો પોતાની સજાતીનો છે. પરમ દયાળુ ભગવાન પણ આ સાગર કહે છે કે હે હંસ, તું ધારે ને તો હું જેમ કલક બનાવું છું એમ તું પણ આખું કલક પલકમાં બનાવી શકું તેમ છે. શું કહે છે? આખા પલકમાં કલક બનાવ્યું એમ તું પણ બનાવી શકું તેમ છે. પણ આપણે કેમ નથી? તો કહે છે, શું કહે છે કે માયાના ફંદમાં જગત લપટાઈ ગયો, ત્રિગુણા તૃષ્ણા નવ ત્યાગી, રાજને પાટ મસ્તક છત્તર ડળે, તાલવી બ્રહ્મણા આગી આગી. તું ફસાઈ ગયો. માટે તારું જે વીત હતું, તારું હીર હતું, એ આ માયા બજારમાં તે ખોઈ નાખ્યું. માયા બજારમાં તે ખોઈ નાખ્યું. હવે તારી જે શક્તિ હતી તે ક્ષીણ કરી નાખી, હીન કરી નાખી. હવે તારામાં આ વસ્તુનો ભાવ બરોબર શું કરવું પડે? ત્યારે તે જાગવું પડે. કરવું પડે, જાગવું પડે. બાપજી કહે છે, શું કહે છે કે જાગૃત ભય શું જાણીએ, જુગ જાહેર જે જાણત,
निज पति और आपन पू दर्शे सतंत सरस चौपाई आपकी પણ કોને ખબર પડી કાને આને અનુસર્યું તાકે સંત જ્ઞાનેશ્વર કે છે કાવડ લઈને નીકળેલા બધા કાવડિયા સાથે ગંગાજળ લઈને આવતા હતા શું કરતા હતા ગંગાજળ બધા કાવડિયા ગંગાજળ લઈને આવે થોડો આશ્રમ આવવાની તૈયારી ને એક ગધેડો પાણી વગર તડફડા મારે શું કરે પાણી વગર તડફડિયા મારે બધા કાવડિયા આગળ આગળ ચાલે સંત જ્ઞાનેશ્વર તો ને પાછળ હતો વિચાર કરી બાપુ ગધેડું પાણી વગર બની જવાનું ચાના વગર પાણી વગર પણ સંત જ્ઞાનેશ્વરને ગધેડો નતો દેખાતો ગધેડામાં હતો જે ચેતન એની હાથે એનો ભાવ હતો એટલે તરત જોયું કે ગંગાજળ મને પીડાય તો ઊભો થઈ જાય આ ગંગાજળ ગધેડાને પીવડાવ્યો પેલા બધા જ કાવડિયા જોયું પછી ગઈ ગુરુને આય કહી દીધો મોટો આલી દીધો ગુરુને કે તમારો ચેલો નકામો જો આ ચેલો નકામો કેનારો નકામો કરવાળો જાણે આને કહે ગધેડાને ગંગાજળ પીવડાવ્યું પેલા ગુરુ કહે આ ગધેડો નહીં તમે ગધેડા એને ગધેડો નથી જોયો એને ચૈતન જોયો તમે ગધેડો જોયો તમે ગધેડા એને જીવનદાન મળ્યું ને હવે આ ગંગાજળ ત્યાં લાઈન મૂકી દીધું પછી ગંગાજળ ભરાય પછી મેં ગંગા જળને પૂછી પૂજન કરી મૂકી દીધું તો કામ થાય ખરું પણ પેલાને સમજાયું કે આ એક ચૈતન છે હંસ છે એને તારવા માટે એને આ જરૂર છે તેને આપણે પીવા વાળો વાંધો નથી આવતો ગુરુએ શાબાશી આપી પેલા બધાને ખવડાવ્યા તો દયાળુ પણ આપણે સમજાવ્યું કે આત્મ જાણીને બધી કે સાહેબ તે નંદે વંદે નહીં પંચતત્વ જુદો નથી બધા સમાન છે એક જ છે કેવા એક છે અહીંયા લાઈટનું ફિટિંગ થયેલું છે કરંટનો પ્રવાહ શામાં છે વાયરનો બરોબર પછી જોશે તમે હોલ્ડર માર્યા અત્યારે તમે જુદી જાતના ગોળા લગાવ્યા હોલ્ડર માર્યા ત્યાં તમે બધાએ જુદી જુદી જાતના બલ્બ લગાવ્યા આ પેલો મોટો બલ્બ પેલા નાના બલ્બ પેલાથી નાના બલ્બ સ્વિચ પાડો એટલે લાઈટ તો થવાની પણ પેલો ડીમ છે પેલો થોડો ફૂલ છે પેલો એકદમ આમાં વાંક પણ વાયરમાં વધેલો પ્રવાહનો વાંક કે પેલી કેપેસિટીનો વાંક બલ્બના ગોળામાં કેટલા પ્રકારની કેપેસિટી છે એનો વાંક પેલાનો નહીં પ્રવાહ તો બધામાં બધામાં ચૈતન તો જો લઈ લેજો વસ્તુ ચૈતન સરકુ સરમે અણુની આત્મદાર નિષ્પત્તિઓ રાપણકુ દર્શે નિષ્પત્તિઓ રાપણકુ દર્શે સતંત એક સતંત જોવા આપણે પણ આપણે ઘાટ મૂકીને જો પોત પાકે ઘાટને મૂકીને જો પોતને જુએ તો ખ્યાલ આવે પણ ઘાટમાં કાલમાં કરમીએ ઘાટમાં ભરમિયા એમાં ભરવાયા છે બધું મેળ પડતો નથી એટલે નક્કી રાખજો કોઈ પણ જગ્યાએ બોલો બે શબ્દો કહી દેવાનું કે ભાઈ ઘાટ જન્મે ઘાટ મળે છે ચૈતન જન્મતો નથી ચૈતન મરતો પણ
નથી. દાખલો આપો તો આપી દેજો કે આપણને પરમાત્માએ શરીર આપ્યું, શરીર ઉપર કેટલાય કપડા ફાડ્યા, નવા પહેર્યા, ફાડ્યા ને નવા પહેર્યા, પણ ગાંઠ તો તેનો કપડા બદલ્યા ને, પણ ગાંઠ તો એમાં ગાંઠ રૂપી કપડું આપણે પહેર્યું ચૈતન્ય, અને ચૈતન્ય તેવો ને તેવો, કપડા ગાંઠ ના બદલાયા, એ બદલાતો નથી. બહુ સીધી વાત છે. તમને બધા ગળે ઉતરી ગયો ભરત લઈને, પણ આનું કેવું હોવું જોઈએ? એના માટે સતત સત્સંગની જરૂર છે. સતત સત્સંગની જરૂર છે. સત્સંગ મળે એના સમાગમની જરૂર છે. આ સમાગમમાં આવી તો મિત્રાવસ્થાનો ભવપાર થઈ શકાય, તે સિવાય થઈ શકાય તેમ નથી. સુખ માટે સંન્યાસી થયા તો પણ કે એની એ લાય, ઘરની બધી વનમાં ગઈ તો વનમાં લાય. સુખ માટે સંન્યાસી થયા તો પણ એનું એ લાય લાય ને લાય. તો સુખ છે ક્યાં? સુખ શામાં છે? ખોડીએ છે એમાં છે, ગરીબીએ છે એમાં છે. તો આપણે બોલીએ છીએ કે સૌ સંપત્તિ સુખ પાયે ભેટત, બોલીએ મળ્યું સુખ તમને? કો તો લખી કિલાય ખોટા, કો તો તમે આચરનારા ખોટા. પણ મને નથી લાગતું લખી કેનારા ખોટા. એ અનુભવ દ્વારા સિદ્ધ કરીને વાત લખેલી છે કે સૌ સંપત્તિ સુખ પાયે ભેટત સીમિત હુએ. મળ્યા તો છે, પણ દશા કેવી છે? પેલા એક ભાઈ હતા ને એના ઘેર એક સાધુ આવ્યા કે ત્યાં પારસ છે, નાખજે તારા કોઠીમાં જેમાં નાખવું એમાં, એ તરત લોખંડમાંથી સોનું ઉડી જશે. પણ પેલા એનો ઘોડો લોખંડનો હતો કરો, પણ મેં બધું એટલો બધો કચરો હતો ને, આ કચરામાં પેલા પારસ તો નાખ્યો, પણ લોખંડનું લોખંડ જ રહ્યું, સોનું થયું. મહાત્માએ જાણે કહો ભગવાનનું દરિદ્ર પતી ગયું છે. પેલો ગાળો બોલે અંદર અંદર, બાવા મને છેતરી ગયો, બાવા મને છેતરી ગયો, ગુરુ મને છેતરી ગયો. આવું કહે છે, ગુરુ મને છેતરી ગયા. પણ ગુરુ છેતરી નથી ગયા, પણ તારામાં જે વિકારના બધા જે જાળો છે ને, જાળો તારા વચ્ચે લડ્યો એટલે પેલી વસ્તુ તને સ્પર્શી. પેલા આયા પાછા, ભૈયા લાય પારસ. અરે લઈ જા કે જે પડ્યો પારસ, જો કે એવો ને એવો છે, અડે બીજો. બાજી પર કહે છે ચોપાઈમાં શું કહે છે કે પારસ પાય કે જન ભૂખે મરે, લોહને લાયના આય ભેલું, અલ્પ ઉદ્યમ સારું મળે આરસી. આરસી છે નાખ્યું ખરું, પણ ભાઈ જાડો છે જોતો. આ જાડો સાફ ના કરે તો આની પારસનો સ્પર્શ થાય ખરો? તમારામાં પણ બધા શું છે? જાડા છે ને? કયા જાડા? કામ, ક્રોધ, લોભ, મદ, આ બધા આસક્તિ, મોહતોના જાડા લાગેલા છે ને? અને એમાં સત્સંગ રૂપી પારસ અંદર જાય છે. મેં પડવા દે, હાજો લાગવા દે છે, નથી લાગવા દેતો. કેનારું ના લાગે ને હંભરનારું ના લાગે. કેમ કે કહેતા કહેતા એને વિકાર લાગેલો છે કે હું કહું ભગતો આરા દે, મને પેટ હારી આવે. જો આ તકલીફ થઈ. ભગત એમ જાણે મફતમાં નંબર લાગી જાય ને આપણું કામ થઈ જાય, તો આ તકલીફ લાગી ગઈ. લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરકમાં થેલા થેલા. અત્યારે કે વર મારો કન્યા મારો ગણનું તરબણું કેનું બોલો? ખલકમાં ખોટા ગુરુ થઈ ફરે, અવિદ્યા સેવકની તરે કે પગલો પાડો, ફલાણું કરો, ઢીકણું કરો,
પણ પગલો પાડે રૂપિયા ગજવામાં આવે પણ ચીલાનું કશું સારું થાય થાય દાવજી કહે છે અમારા મહાત્મા બોલે કોટી તીરથ જપ તપ કરે જીવ દશાનો कोटि तीर्थ करो जप करो व्रत करो गोविंदी करो पूजा करो हवन करो બધું करो कहते अरे अविनानी जीवड़ा कल्याण दीवड़ा घटमा तो गोर दर मासे मासे पूनमो भरी नव दाડાની नवरात्रि करी सात तर्पणदी दर वर्षे करी वो जीवड़ा घटमा तो गोर बोल હવે નંબર લાગે गुरु एवा बस के जे पगलो पाड़ी रुपया लो जे करो के तब कल्याण થઈ જાય અને ચીલા એવા કે આટલા પૈસામાં પતાઈ દે પછી જીવા પૂજા કરે વાત જ ના રે વાંધો જ નહીં છોલમ કે બધા કેલમ કે પણ પરમ કૃપાળુ ભગવાન ગુણાસાગર કહે છે કે हम जैसी तुम ही करो तुम हम जैसे हो શું કહે છે हम जैसी तुम ही करो ताते तुमको कहत हो क्या बंदो मोरी मैं बातचीत कैसे શું કહે છે કહે કુવેર કરકે કહું બોલે છે ને આપણે બધા શું કહે છે કહે કુવેર करके कहूं संशय हरण बहु पाठ आ संशय हरे जाए ने तो बहु पाठ थવાનો હરવર એના માટે પણ કહે છે કાવન કીજીનું ગમ નહીં જાવન કીજી દ્વાર अब नहीं पे कतेरी मोजीनु कहत संसार संशय इति संसार आ संशय छूटतो નથી વ્યમ ફૂટતો નથી ગંડા દુશ્મનો રૂપમાં બાકી રાખતા પણ હવે શું કરવું છે ધ્યાન ધરવું છે કે ધ્યાન રાખવું છે ध्यान धरવું છે ધ્યાન રાખવું છે ध्यान ધરવા દેશો તો પાંચેરી અમાલ છે પણ ध्यान રાખશો તો નહીં એટલે સ્થિર થઈ જશે કેમ ध्यान રાખવું એમાં ઊંઘ ના આવે આળસ ના આવે કશું ના આવે અને ध्यान ધરો તો નહીં બોલો અનુભવ કરી લેજો પછી આવજો મારા જીવનનો અનુભવ કરો તો તરત જ ખ્યાલ આવશે પણ ધ્યાન રાખવાની જરૂર છે ગાના ખાય આ ખાય આના ખાય આ ખાય એમ કરતા કરતા અંદરથી ભાવ લાગે અને બધું છૂટી જાય પાછા કે ચા ના પીવાય કેન્સર થાય પાછા બાકી ધક્કા બી આવે એટલે તો શું કરીશું બધું તો ધ્યાન રાખવું છે તો ગમે તે વાર પણ ના પીવાય એટલે ના પીવાય બોલો આ મુદ્દો છે પાછા વળો ખરેખર ધ્યાન રાખવાથી કામ થાય ધ્યાન કરવાથી નહીં થાય દુકાનો બેઠો બેઠો રાત પ્રાયને બોલાય ને કે આપણે બોલાય ને કે ચાલે આપણું ભજન દાસ પ્રાગ કહે વિભ કર જોડી રાખો અમારી લાજ ને હું બધું દયાળુ કે છે કે લાજ તો રાખવા જ આવ્યો છું હું તારી લાજ લેવા માટે આવ્યો નથી હું તારી લાજને સાચવવા આવ્યો છું પણ હોય પતિવતા તો પતિને બોલો હવે વિંટરની થઈ ફરવું છે પતિવતા થવું છે શું કરવું છે કોનાથી વાત પાછા કે ભગવાન મારવા હું જોતો નથી ભગવાન તો જોઈ જ રહ્યો છે ઘોડા ભગવાન તો આજે આવે નથી જોતો જોઈએ તો પછી પેલી કેમેરા જુઓ છો તો કેમેરો લખેલું હોય કે કઈ કેમેરાની નજરમાં છો તો તમે કહો આમ સાવધાન થઈને ચાલો તમે કેમેરાની નજરમાં છો
ચોરી વિચાર કરે, ચોરી કરીને પકડી દઈશ. કેમેરામાં બધું દેખાય. આ પેલો કેમેરો એવો લાગેલો છે, તમે એક એક શ્વાસ લો છો મૂકો છો, મૈસૂર ભાવ જાગે છે ને બધું એને ખબર. પેલી કેમેરાની બીક લાગે, પેલા મોટા કેમેરાની. એ તો ભગવાન બધું જાણ જ છે, કે બધું જ આપણું સહન કરી લે. સહન કરી લે ના, એ તમારો માલ તમને આપી જ દે, એ બાકી ના રાખે. આ કેમેરા તો લાઈટ જાય તો બંધ થઈ જાય, પણ પેલો કેમેરા તો લાઈટ જાય તો ચાલુ જ રહ્યો. તમને ખબર તમારી પાછળ કેમેરો છાપવાનો કરતા માની કે વિશ્વ નિંદાએ તમારી હાથીનો તાર જોઈન કરેલો છે, એ તારે તન પરોવ્યા, એ તારે બધું જગત પરોવેલું છે ને એમાં બેઠા બેઠા તમે જે કંઈક કરો છો ને બધી ઉઠે છે કલ્પના જલ્પના, એનો હિસાબ ત્યાં મળે છે. તમારી જોડે નહીં હોય પણ એની જોડે તો સજાણ સુવિંતી સર્વજ્ઞ સાક્ષાત છે. શું છે? સાક્ષાત છે. પણ આપણે બગાડ્યું છે કે લોકોને જોવામાં આપણું જોતા નથી. બરાબર ને? જોતા નથી. આ જોવાનું કોને જોવાનું? આપણે. આ જુઓ, એ મહેશભાઈ નથી લાવવા આપણે. આ જુઓ, એ મહેશભાઈ એમ કે જળ તત્વોને વિનંતી કરો એટલે શાંત પડે. મૂર્ખા પાછા વળો, જળ તત્વોને વિનંતી કરે જળ બંધાય કરું. આ વાજા ને હાર્મોનિયમને વિનંતી કરું તું વાગ તો વાગે. તો શું કરવું પડે? ખેતરમાં પાણી મૂકી દીધું એટલે વળજે પાણી ખેતરમાં વળજે વળે. શું કરવું પડે? વાળવું પડે, એને વાળવું પડે, એને વગાડવું પડે. એમાં જળ તત્વને વિનંતી ના કરવાની, જળ તત્વને ઉપર તો વશ થઈને ચાલવું પડે. એટલે ઓટોમેટિક સીધું ચાલે. તત્વ તો જેમ તમે ફેરવો તેમ ફરે છે. એ જળ તત્વ તમને નડતા નથી. જળ વસ્તુ તમને નડતી નથી, પણ તમારી જડતા લાગેલી છે ને એટલે પેલા જેવા જળ થઈ ગયા છો, માટે તમને સમજાતું નથી. એ છે જળ જેવો તે જળની જોડે ઊંટ મરવાને માતા પડે, શીત ઝાલેલું પૂછડું ના જોડે વાંદડા ગુરુ કરી ગોતી લે ઘરમાં. કોકને આપણે કહીએ આખલા જેવો છે, કોકને કે વળદિયા જેવો છે, કોકને કે આવો છે. કેમ કહીએ છીએ આપણે? આપણામાં ગુણો પડેલા છે એટલે આપણે પેલો આખલો દેખાય છે. પણ આપણે કેવા દેખાઈએ છીએ એનું બળ આપણને એ બધું મૂકી દો. બધાનો આખલો ફાકલો જે હોય તે એના કર્મે એ ભોગવશે, પણ આપણે એના કર્મ ધોઈને આપણા પાપનું પોટલું બાંધીએ છીએ. છૂટવાનો વારો ક્યાં આવે? જળ પર થઈ જવું પડે. કેવું થવું પડે? જળ પર. કોઈ પ્રકારની જગતની કોઈ પણ આશક્તિ મોહમ્મદ ના લાગે, દેશામાં દોષા પણ ના લાગે, કોઈ પ્રકારનો ભાવ ના જાગે. અને એ સ્થિતિએ આવી તારે આપણું કામ થાય. એ સ્થિતિ આવવાની જરૂર છે. એ સ્થિતિ કૃષ્ણ ભગવતમાંથી જોડે જીવ્યા છતાંય પણ ના સમજાય. પણ કોઈક વ્યક્તિ તો પળમાં એને સમજી લે. કોઈ દિવસ એને હજુ કહું છું, આજે ફરી પાછું કહું છું તમને, કોઈ દિવસ ઊંચા સ્વાદે ઊંચા અવાજે વ્યક્તિ બોલેલો નથી. એટલે કહેવાનો મતલબ કે તમોગુણને વશ કરી દેલો.
સત્વગુણ જીવાત્મા તો આપણે પણ સત્વગુણ બનવાની જરૂર છે. પાછા કહીએ કે એના કરતા એ ભોગવ છે નહીં કોઈ સંગને સાથી. આ કહીએ ખરા સાથી અને પછી વળગીએ આપણે આખી બેને ચોખ્ખું કરીને દીધી. પણ ના મિત્રો પાછા વળો. જે તે જળ વસ્તુ આરાધન કરીને ચાલે છે ભગવાન થાય છે ચૈતન્ય જળને નહીં. કઈડે માખણ અને માર ખાય ખાટલો. કઈડે માખણ બરોબર ને અને માર પણ ખાય. કેમ માર ખાટલાય માર ખાધો મોકને ગાલ્યો. આપણે તાર અજ્ઞાનતા જડતા નદન ગાલીએ પછી ક્યાં જવાના? 84 માં ને મહાત્મા કહે કે 84 के जन्म मरण युग युग में जाए ऐसी कष्ट सहो पण हमसे मिलो नहीं क्यों? मरवा जाओ तो ક્યારે મળશો? ક્યારે મળશો? પેલા જે ભગત હતા ને ભગત હતા નથી. કે બાકી કેવા ભગત હતા નથી. પેલા આમ ભૂમાને કદાચ ભેગા થતા હતા નકર ભૂમાને તે કે ભેગો થાય. પેલો માને કામતે પેલો માને કામતે પેલો માને કામતે પેલો તો કરવા વાળી કે પેલો દિવેલ વાળી કે પેલો લોમ કરવા વાળી. ભલે ગોડા ગુરુ ઘેરાય મજા કરવાથી તો પછી મળશે જો. પેલા તો આમ થઈ જતા હતા ભેગા આવું તો. અને અત્યારે તો એમનું કામ છે મારું કામ નહીં. આ માયાનો પટ લાગ્યો છે. માયાના પટમાંથી બહાર નીકળવું બહુ અઘરું છે. સાચી શ્રદ્ધાંજલિ મારા ભગતની એક જ છે કે એને જે ગુણ આપણને પ્રદર્શિત કરીને દેખાડ્યા છે એ ગુણ આપણે લઈને આપણા જીવનનું પરિવર્તન કરીએ તો જ આપણું જીવન સાર્થક થઈ શકે. તો જ આપણે આ સાચી શ્રદ્ધાંજલિ વેચના કહેવાય. મિત્રો ભય છે હું જન્મ્યો હું મર્યો. આ ભયને કાઢવો પડે. તો પેલા નક્કી કરો હું જન્મતો નથી ને હું મરતો નથી. જન્મ્યો તે ગાઢ ને મરે તે પણ ગાઢ. જેમ કપડા બદલ્યા એમાં ગાઢ એક દિવસે બદલવાનો વારો આવવાનો વહેલો કે માંડો. એટલાય કે હવે ભગવાન લઈ લે તો સારું. કોને લઈ લેવાનું કે છે બોયા? મને સમજાવજો. મને સમજાવજો. ગાંઠને લેવાનો કે તમને લેવાના? કોને? ભગવાન લઈ લે કોને? ગાંઠને તમે બધા જઈને બારી આવો કુટ્યા આવો ખાડો ખોલી કુટ્યા આવો તો ગાંઠ તો તમે લઈ ગયા. તો ભગવાન લઈ લે કે શું એવું લાગે તમને? ના લે. એક બાપ જો છોકરો ગોંડો હોય છોકરો ગંદો હોય તો એ નથી સ્વીકારતો. એક લાલીઓ ભાઈ ગયો તો ધંધે એની માં રોટલા કરતી હતી. લાલીઓ બેઠો બેઠો સંડાસ ગયો બધું કરી પેશાબ કરે બધું મચેડી બધું ગાલે બાલે બધું લગાવી દીધું. બાપ આવ્યો. બા તો રોટલા કરે. બાપ આવ્યો કે આલી ઓઠ ઉઠ ઊભી થા કે આ તા લાલે તો જો કેવું બગાડું કે છે જો તો ખરી. આ પેલી બાપડી ઊભી થઈ ગઈ. રોટલો બોટલો મેલી દીધો. લાલિયાને પકડી પહોંચે તું ગાલી દીધો બાથરૂમમાં. ધોઈ નાખ્યો એટલે જો સાફ કર્યો. ધોઈ ગયો કપડા પહેર્યા માથું ઓળ્યું પછી હાલાય વાલા કોણ કહેતો? બા બોલો પેલી માએ ચોખ્ખો કર્યો તાર પેલો બાપ લેવા તૈયાર થયો. તાર પેલો લાલિયા બાપનો નતો. તાર ગુરુરૂપી માં તમને તૈયાર કરવા આવી છે, ધોવા આવી છે. જો ધોવાઈ જવું હોય તો આવી જજો ભાઈ આ મશીનમાં વોશિંગ મશીનમાં અને ધોઈ જજો તો પેલો બાપ તરત જ લેશે. પણ જો ગંદા છો ને
તો તમારો નંબર નથી લાગવાનો. તો ક્યાં લાગવાનો? ઉપર જવાનું ના, અહીં ટ્રાન્સફર અહીંયા આમાંથી મિનિટ કેટલો ગાય એટલે ગાલે. કેમ ગાલે? તમારા હિસાબ પ્રમાણે, એના હિસાબ પ્રમાણે નહીં. પછી એમ ના કહેતા ભગવાન મને ધ્યાન લઈ જાય તો હું જઈશ. ના, ભગવાન કે હું લેવા તૈયાર જ નથી. મેં તને સ્વતંત્ર બનાવ્યો છે, પરતંત્ર નહીં. હવે તું કરું એ પ્રમાણે તને મળે, બીજું કઈ જ ના મળે. તારે શું કરવું? સ્વયં કરવું છે પછી કોકના આધારે બી રહેવું છે? સ્વયં કરતા થાવ, આ વાતને વિચારતા થાવ. હવે આવા જતા પેલા ધીમે ધીમે ગણાતા ગોળ મોટો થઈને ગળીને બેઠા છીએ. હમણાં નંબર લાગે એ થવાના. તમારે નથી થવું કે તમે આ લાઈનની વાત કરો, અમે તો વાત કરતા નહીં. હું તમને એમ જ કહું છું, ચાલો કાલથી અહીંથી ઉઠો. છોડવું પડે, કોટવડ છોડવું પડે, પીપલિયાવડ છોડવું પડે. છોડશો કેટલાક નો તો વરહો થઈ ગયો. શિશોદરા કામ કરવા તો નહીં હોય એમને મેં કેમ છૂટતું નથી? ધંધો છે, કામકાજ છે. કાલે આગે ધંધા, પીછે ધંધા, ધંધા में से धंधा, धंधा में से ध्यान लगावे, सोई साहेब का बंदा. અહીં નમૂનો બેઠો તમારે બધાની વચ્ચેનો. તમે બધા પામે લઈને આવ્યા ને? તમે બધા પામે લઈને આવ્યા ને? તૈયાર નતા હતા ને મહાત્માને? તમે અહીં આવી રહી ગયા ને? બોલો પાછા કે નીકળી ગયા. તમે નીકળો ને સુકમ કરીને આટલે તમારો બાપે એ પહેરી બેહી ગયો ત્યારે આપણે તો ખોઈને બેઠા. હજી નંબર લાગતો હજુ તો ખોળે. પૈણ્યા પછી કદાચ ઘરવાળી બની જાય તો ખોળે, બીજી મળે ને તો સારું. પણ ઘરવાળી બની જાય તો કલ્યાણ થઈ જાય. નથી સુધીતું. આ કરવા કોણ જોઈએ છે? પણ રણછોડ કહેવામાં સાચો, કરણીમાં કાચો. કાણીને મારો તમાચો, ત્યાર પછી ચોરાસીનો ખાવ તમાચો. વાંધો આવે તેમ નથી. આ દાખલો પ્રત્યક્ષ છે અહીં આપણી જોડે. હવે અત્યારે તમને કહું કે મારે કામકાજ છે મંદિરમાં, તમે આવશો? ના કે નવરાજ નથી. ત્યાં તો પગાર ના મળે, બધું જ મળે પણ ના પાછા કે લેવાય નહીં, સેવાય નહીં, કહેવાય નહીં. તો પછી તમારું કઈ રહ્યું? તમારું રહ્યું તો તમારું શું છે એવું ભાન નથી તો પછી તમે ક્યાં જવાના? પાછા વળો. મારા જેવા જડે ખીડા એવા માની દીધા છે, આપણા મનને ભ્રમિત કરી નાખ્યા છે. આ ખીલા કાઢી નાખો. કૈવલ એક જ જગ્યાએ નથી, અને મન સારંગપુરમાં એટલા નથી. યાદ રાખજો, આ હિન્દુઓ બદનામ પોતાની જાતની મહાનતાની અજ્ઞાનતા છે. કવાટમાં જે હનુમાન છે તે સારંગપુરમાં છે, સારંગપુરમાં છે કવાટમાં છે, કવાટમાં છે તમારા ઘરમાં જ છે. પણ કહેવાય છે કે યાકીન બડા કે દેવ. શ્રદ્ધા મહાન છે, દેવ નહીં. તમારામાં દ્રઢ વિશ્વાસ હોય તો રાખ વિશ્વાસ ભાસ તુજ મેં. બાપજી કહે છે રાખ વિશ્વાસ ભાસ તુજ મેં, કે તારામાં જ અટવાળું થઈ જાય પણ તને વિશ્વાસ નથી. તો જ્યાં સુધી વિશ્વાસ ના હોય સ્વયં પોતાની જાત ઉપર, ત્યાં સુધી બદલાવવાનો વારો આવતો નથી. મિત્રો, આ તો ધંધો તો ચાલવાનો છે, ધણી ધણીઓ બધું ચાલવાનું છે. પછી છેવટે એક વખત આવવાનો વારો આવશે છૂટવાનો, ત્યારે છોડતા છોડતા તમને નેજા 9 વાગી જશે. આ નોટો 10
પછી 100 થાય, પછી 500 થાય, પછી 50,000 થાય, પછી લાખ થાય, 5 લાખ થાય, પછી છોડવાનું મન થાય તમને? પણ આ એ વાપરી નાખો તો વાંધો આવે. જેમ પેલું બોજો વધ્યું ને એમ મન વધ્યું ત્યાં પર થયું, એમ તમને માયા વધી તેમ તમારી આસક્તિ તે ચોટી, એટલે કૈવલમાં જવાનો વારો આવતો. સીધી સાદી વાત છે. હવે કરવું ના કરવું એ તમારા હાથની વાત છે. બાપજી કે મેં તો બતાવી દીધું. ભગવાન કરુણા સાગર કે મેં જાણું જુઠ ગયા લોક કુહેરા કાહેર ગયા. કૈવલે મોકલેલો તો ને યંગ પણ કાયર થઈ ગયો તો પછી અમે કયા જાતનું ગોળી મારું? કિસ ખેતી મોડી અમે આવા સાંભળા થઈને ગયા તો એ નંબર ના લાગ્યો તો પછી અમે તો આ બકવાસ કરી જતા રહેવાના. પણ નંબર લગાવવાનું કામકાજ તમારું છે, બીજાનું નહીં. તો કાર કરશો, આ ઘાત કરશો, નક્કી કરશો. ઈચ્છા થાય તો ખુલ્લા છે દરવાજા. પહેલા કપડે આવજો, દિયા કપડા. મને ખબર છે મને કપડા લાવવા જ નહીં પડે. કેમ લાવવા ના પડે? આવે તો લાવવા પડે ને. અને અહીંથી છૂટીને આવે લાગે તમને? ના આવે. એ ઉપરવાળો છોડાવશે ને તારે જખ મારી જશે. તારે કયા દરવાજે જશે ખબર નહીં પડે, પણ પછીથી ખ્યાલ આવશે. નહીં ચાલે તમારું તો જીવન થોડું આપણી માટે પણ થોડું ઈચ્છા રાખજો. ખાલી એક જ પ્રકારની ક્રિયા ના કરતા. કર્યા પછી ખેતરમાં વાયા પછી જો ના સમજીને આપણી મહેનત ફોગટ પાણીમાં ખેતરમાં વાયા પછી ગરમો ના આવે તો આપણા જેવા મૂર્ખા બીજા કોઈ નહીં. સમજાય મારી વાત? પેલા ખેતરમાં નહીં, આ ખેતરમાં છે ને આ ખેતરની વાત કરું. જો છેલ્લી ઘડી સુધી આ ખેતરમાંથી કશું વિચાર્યું નહીં ને તો આમ મોકલ્યું છે ને ભગવાને નર્તન કેમ જશે? આમ એટલે કેવું? આ બતાવે છે કે તમે અત્યારે જીવો છો તો આમ કરો છો ને તો આમ નહીં થવાય. પણ આમ થવું તો આમ કરવાનું બંધ કરી દો, આમ થઈ જાવ તો કામકાજ થઈ જાય. જો બે મુદ્દા છે આમાં. આમ કરવાનું બંધ કરીએ એટલે આપણામાં જોવાનું આવે, અને આપણામાં જોવાનું આવે તો આપણો નંબર લાગે. પણ આપણે જોવાનું કેની બાજુ કર્યું? આ બાજુ બંધ કરી દીધું તો નંબર ના લાગે. શું કરું કે इन्हीं लोग के चोखो तेरे बीच में मिल गई दाल, दो दो बातों ना बने चोखो लेके કેટલા કે બાકી ભગવાન મને માગ્યા છે બધું જ સાચ જોઈએ છે. માતો મોટો બંગલો અને ભગવાન તને બધું જ આલે, પણ તું ભગવાન તો થા પછી તને આલે ને. પણ આ તો એડવાન્સમાં માગ્યો. એડવાન્સમાં મળે તો તમારા ભગવાન હાચો, નહીં તો અને આ ઘણા એ બંગલા કરતા બંગલો હાલ્યો છે ને એ બંગલાની કિંમત તો બહુ અજોડ છે. એક એક શ્વાસની કિંમત કેટલી છે? પ્રણવ કરતરના ગ્રંથમાં જો ખ્યાલ આવે શ્વાસની કિંમત કેટલી અજોડ છે. સમજવું કઠિન છે મિત્રો. ગમે તેમ ચાલો અંતર વખતે આનંદનો મહિમા કોઈ જાણી શકતો નથી. એ અંતરમાં જે રમતો એ રમ્યા કરો તો જીવનના રાસ્તે બદલ્યા કરશો. પણ જ્યાં બાહ્ય દ્રષ્ટિ જીવન નહીં કરીએ અને અંતરમાં ભ્રમણ નહીં થાય ત્યાં મેળ ના પડે. તો એ મેળ પાડવા માટે સત્સંગની જરૂર છે, ધર્મધ્યાનની જરૂર છે, વરદાનની જરૂર છે, બધા પ્રકારની વસ્તુતાની જરૂર છે. પણ છોડવા પણ પેલાની જરૂર છે. છોડી તો ચાલ્યું, ના છોડી તો તેના ત્યાં મિત્રો કરવા પણ છે, પણ છોડવા પણ નથી. ત્યાં સુધી સત્ય તમારા હાથમાં છે તેમ નથી. પરમાત્માને પ્રાર્થના કરીએ એ દયાળુ તો અમને જે આપ્યું તે વસ્તુતામાં મને મક્કમતા આવે,
મારા જીવન આને હું જે કંઈક પકડું તે પકડેલું છૂટી ના જાય એના માટે મને બળ બુદ્ધિ અને શક્તિ આપજે. આટલું માગું પ્રેમ ભક્તિ ચરણ સેવા. પછી શું કહો છો? ગાવા અનુભવ લખી આટલું મને આપ બધું એમાં આવી જાય. મિત્રો સર્વદાત્માને પરમાત્માએ પોતાની ગતિ પ્રમાણે તો વસ્તુતા આપી દીધેલી છે. જેમાં ખાલી આપણે આશ્વાસન માટે શબ્દો બોલીએ છીએ. નહીંતર તો અહીંથી છૂટ લે તરત જ ઉભો થાય નીકળે એટલા તો બીજો નંબર લગાવી દીધેલો હોય. 9 મહિના પહેલા તમારો હિસાબ ચાલતો હોય છે. કેટલા મહિના પહેલા? અહીંથી તમારે જવાન થાય તે પહેલા 9 મહિના પહેલા તમારું કામકાજ ચાલુ થઈ ગયું હોય. શેઠ આપણે હિસાબ આ શેઠને કેવું પેલો શેઠ તો હિસાબ તૈયાર જ રાખેલો હોય. પેલા શેઠે તો હિસાબ તૈયાર રાખ્યો હોય. તમારો અહીંથી સ્વાસ્થ્ય પેલો સ્વાસ્થ્ય અંત થઈ જાય એમાં કોઈ લેવા દેવા મેક બાકી રાખતો નથી. મિત્રો પાછા બોલો મળેલા અવસરને જવાના દેતા. આ તપ ફરવું આવું ના થાય એના માટે જીવન રાહને સમજી વિચારીને સંસારમાંથી થોડા બહાર આવો અને પોતાની સંશયની વૃત્તિ તોડીને સંસારની અંદરની વૃત્તિને તોડીને પોતાના સ્વમાં સમાવવાની પ્રક્રિયા કરજો. તો આ દાવ મળ્યો છે એ દાવ ગુમાવવાનો વારો ના આવે અને 84માં જવાનો નંબર ના લાગવો હોય તો આપણી આ પ્રક્રિયાને સતેજ બનાવજો. ભક્તુ કરુણા સાગર ભગવાન કી જય. आद्य शुक्र स्वराज करुण स्फुटता की जय. कृष्ण स्वामी महाराज की जय. दिव्य परम निष्पन्न करुणा सागर भगवान की जय. श्री नारायण जी महाराज की जय. महान तपस्वी रघुराम महाराज की जय. परमहंस श्री सुखानंद महाराज की जय. श्री विचरदास जी महाराज की जय. गुरु श्री विश्वदास महाराज की जय. सर्वे संतन की जय. सरदेवन की जय. ज्ञान संप्रदाय की जय. गुरु आदि शास्त्री की जय. कैवल धाम की जय. सद्गुरुदेव की जय. जगस्थान की जय. कथा सत्संग पुणावती का केवल साहिब. આવી જાઓ.